આજે દોસ્તો બહુ ખુશીની વાત છે કે આજે દ્વારકાથી સ્પેશિયલ સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાતે એક એવા વ્યક્તિ આવ્યા છે કે જે આપણા વિડીયો ઘણા ટાઈમથી જોઈ રહ્યા છે અને આજે એમના બનતો પ્રયત્ન અને બનતો સહયોગ આજે સોશિયલ મીડિયા આશ્રમમાં આપી રહ્યા છે. તો ચાલો આપણે ડાયરેક્ટ એમની પાસે જ જાણીએ આજે એમને આ વિચાર ક્યાંથી આવ્યો અને કેટલા ટાઈમથી આપણા વિડીયોને ફોલો કરે છે. શું નામ છે વડીલ તમારું? કાનાભાઈ. બરોબર. તમારું નામ વડીલ? આહિર અમીરભાઈ. તમારું નામ? આહિર વિનોદભાઈ. તમારું નામ? અર્જુનભાઈ આહિર. બરોબર. તો પેલા અમીરભાઈ, તો તમને આ કેટલા ટાઈમથી તમે અમારા વિડીયો જોવો છો? અમારા વિડીયો 3 થી 4 વર્ષથી જોઉં છું. 3-4 વર્ષ. બરોબર. મારો આશ્રમ ચાલુ થયું નથી એમને બનતી. બરોબર. અમારા મોટા બાપાનો દીકરો હે. બરોબર. એને ખેતી કામ કરે છે. થોડુંક મારે કે ગમે ને દાન કરવાનું. બરોબર. એટલે મને મગજમાં વિચાર આવ્યો. મગજ પોપટભાઈનું મને બધું બહુ સારું લાગ્યું. બરોબર. અને ઈ સેવા છે એ બધાથી ઉત્તમ સેવા છે. બરોબર. એટલે આપણે એની રૂબરૂ મુલાકાત કરી અને આપણે દાનને આપીએ. બરોબર. ને બહુ મોટી વાત છે કે આજે દ્વારકાધીશની કૃપાથી જ કદાચ તમે અહીં સુધી પહોંચ્યા છો અને તમને આ વિચાર આપ્યો છે ભગવાને. તમને વડીલ શું કામ કરો છો તમે અને તમને કેવી રીતે આવી પ્રેરણા જાગી કે મારે પણ કંઈક ફૂલની તો ફૂલની પાકડી રૂપે સહયોગ આપવો જોઈએ? મારે હું ખેતીનું કામ કરું. બરોબર. તો મને એમ થયું કે આપણે થોડોક ભાગ કાઢવો છે 10% અમે કંઈ. બરોબર. તો ક્યાંય સારી જગ્યા હોય તો આપણે ગમે ત્યાં અમે થોડુંક આપવું છે. અમીરભાઈ મને કીધું મને કે ત્યાં જઈએ. બરોબર. અને અત્યારે હાલમાં તમે ખેતી કામ જ કરી રહ્યા? વિડીયો જોવો છો અમારા? હા, બધું ટીવીમાં આવે તો જોઉં હું. મારે મોબાઈલ ના હોય. એટલે મોબાઈલ તો હા બરોબર મોબાઈલ છે. બરોબર. અને તમે કંઈક વાત કરતા હતા કે આપણે દ્વારકામાં પણ કંઈક અન્નક્ષેત્ર આ ચલાવી? દ્વારકામાં દર અમાસ ને પૂનમ બરોબર. દર ઈ 1 વર્ષ સુધીનું એ ચાલુ છે. બરોબર. જમણવાર દ્વારકામાં જે હાલે છે ને અન્નક્ષેત્ર, ત્યાં કાનાભાઈનું દર અમાસ ને દર પૂનમ 2 વર્ષ સુધીની એક ચાલુ. બહુ મોટી વાત છે દોસ્તો. આજે કાનાભાઈ અને એમના પૂરા પરિવાર તરફથી અને એમને બહુ મોટી વાત કરી કે ભાઈ જે પણ કમાઈ છે એમાંથી 10%, 5% જે પણ બની શકે એવા એટલા સહયોગ માટે જેના થકી કોઈક પરોપકારનું કામ થઈ શકે. આજે કાનાભાઈ અને એમના પૂરા પરિવાર તરફથી 1 લાખ રૂપિયાનો સહયોગ સોશિયલ મીડિયા આશ્રમમાં એ આજે સ્પેશિયલ અહીંયા રૂબરૂ એમની નજરોથી જોઈને આજે આપી રહ્યા છે. થેન્ક યુ સો મચ. તો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે, કેમ કે પૈસાકીય રીતે ઘણી બધી રીતે તમને અગવડતા પડતી રહેતી હોય છે અને હર વખત અમે વિડીયોમાં કહીએ છીએ. અત્યારે અમારું લિફ્ટનું કામ ચાલે છે દાદા, તો એમાં અમારે 13 લાખ રૂપિયાની જરૂરિયાત હતી. એટલે ઘણા બધા લોકો કાંઈક ને કંઈક ફૂલની તો ફૂલની પાખડી સપોર્ટ આપે છે. મદદ થઈ કરે. હા, અને આજે તમારો એટલો મોટો સહયોગ એ બહુ મોટી વાત છે. અને ભગવાન તમારું એવડું મોટું વિચાર, તમારું દિલ, ભગવાન હંમેશા તમને તંદુરસ્તી આપે. પછી ઈશ્વરને પ્રાર્થના કરશું અને તમારામાંથી કોઈ 5 વ્યક્તિ શીખે અને એ પણ એની આજુબાજુમાં લોકોની મદદ કરે એવી લોકોને ભગવાનને આપણે પ્રાર્થના કરશું. તો બસ દોસ્તો, આજે સોશિયલ મીડિયા આશ્રમમાં આજે આ ખુશીના દિવસે દ્વારકાધીશની કૃપાથી 1 લાખ રૂપિયા એટલે બહુ મોટી વાત છે. અને આજે સોશિયલ મીડિયા આશ્રમમાં જે લિફ્ટનું કામ છે તો આ સહયોગને આપણે એની અંદર યુઝ કરીશું. અને તમે પણ તમારી આજુબાજુમાં કોઈ પણ એવા કોઈ સહયોગી કોઈ વ્યક્તિ હોય તો એને મદદરૂપ થાવ. વિડીયો પણ અમે એટલે બનાવીએ છીએ કે લોકો આમાંથી કંઈક શીખે અને આજુબાજુ લોકોને મદદ કરે. અને આજે દ્વારકાથી સ્પેશિયલ અહીં સુધી પહોંચ્યા છે. સણોસરી ગામ છે ને તમારું? દ્વારકાની બાજુમાં સણોસરી ગામ છે અને ત્યાં દાદાનું કલ્યાણપુર તાલુકાનું સણોસરી ગામ છે અને ત્યાં દાદાનું ખેતીવાડીનું કામકાજ છે. બસ એ દ્વારકાધીશ અમને ખૂબ લાંબી આયુષ્ય આપે, તંદુરસ્તી આપે, એ જ આપણે પ્રાર્થના કરશું. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ. થેન્ક યુ.